નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જીએસઆરટીસી ભરતી વિશેની માહિતી આપણે અહીંયા જોઈશું કે ડ્રાઇવર ટેસ્ટનું શું થયું અને જે કંડક્ટરની જે ચાલુ ભરતી છે તે ક્યારે આવશે અને અન્ય કઈ કઈ ભરતી થવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા જોઈશું। તો મિત્રો, માહિતી જોયા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો આવી માહિતીથી તમે વંચિત રહી જશો અને ભરતી ક્યારે આવીને જતી રહેશે તે તમને ખબર નહીં પડે। અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો કોઈ પણ ભરતીની માહિતી તમે લઈ શકશો। તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, જીએસઆરટીસી ભરતીની વાત કરીએ તો જે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે એસટીમાં ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક અને મિકેનિકલ કક્ષાની 8022 જગ્યા પર બે તબક્કામાં થશે ભરતી। એસટીમાં ભરતીની કાર્યવાહીને વેગવંતી બનાવાઈ છે। ડ્રાઈવરની જે 3084 જગ્યા પર જે ભરતી થવાની છે તેના માટે 9252 ઉમેદવાર પસંદ કર્યા છે। તે લોકોનું ડ્રાઇવિંગ ટેસ્ટમાં બોલાવવામાં આવશે, એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ જે બાકી છે એ જલ્દથી જલ્દ થવાનું છે। ત્યારબાદ કંડક્ટરની 2320 જગ્યા માટે સુધારા જાહેરાત અપાઈ છે અને પરીક્ષા માટે પાત્ર થતા ઉમેદવારોની મેરિટ યાદી ટૂંક સમયમાં બહાર પડાશે। જે ઉમેદવારો કંડક્ટરની મેરિટ યાદીની રાહ જોઈ રહ્યા છે તે ઉમેદવારો માટે પણ જણાવ્યું છે કે જલ્દથી જલ્દ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે। ક્લાર્કની 623 જગ્યાએ અને મિકેનિકની 1634 જગ્યા માટે પણ જાહેરાત પ્રસિદ્ધ કરાશે। એટલે કે ક્લાર્કની જે ભરતી છે એની 630 જગ્યા પર અને મિકેનિકની 1634 જગ્યા પર જાહેરાત બહાર પાડવામાં આવશે। તો મિત્રો, આવી જ માહિતી લેવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો આ ભરતી ક્યારે આવીને જતી રહેશે તમને ખબર નહીં પડે। અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો ભરતીને લઈને કોઈ પણ માહિતી તમારી પાસે પહોંચી જશે। તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, અને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો।